રોજ સવારમાં કમસે કમ એક માલા તો પંચાક્ષર મંત્રની કરવી જોઈએ. અને બહુ હૃદયથી કહું તો તમારા બાળકોને સ્માર્ટ બનાવવા માટે જરૂર તમે સ્માર્ટ મોબાઈલ આપજો, અમારો વિરોધ નથી. પણ ખરેખર સાચા અર્થમાં આપણા બાળકોને સ્માર્ટ બનાવવા માગતા હોય તો એક મોબાઈલની સાથે રુદ્રાક્ષની માળા પણ આપવી જોઈએ. બેટા વધારે પણ એક માળા તો કરજે જ. તેની ઉર્જા જળવાય રહે, તેની સકારાત્મક વૃત્તિ જળવાય રહે છે. અને સકારાત્મક વિચારોવાળો માણસ જ દુનિયામાં આગળ વધે છે. જેની નકારાત્મક વૃત્તિ હોય એ માણસ દુનિયામાં કોઈ દી આગળ વધી શકતો નથી. એ હંમેશા દરરોજ ભૂખ અને દુઃખને વેઠતો રહે છે. તે હંમેશા સકારાત્મક વૃત્તિને પ્રાપ્ત કરીએ, સારું વિચારીએ, સારું સૌનું જોઈએ. કોઈ સારું કર્યું હોય, ભલે આવડી મોટી કથા આપણે ન કરી શકીએ, પણ જેના દ્વારા આપણને કથાનો લાભ થયો એને પગે લાગી લઈએ ને તો એ કથા આયોજન કરવાનું આપણને પુણ્ય મળી જાય છે. કારણ કે સૌનું ગજું નથી આ બધું કરવું. કાંઈ એ દીકરાના લગ્નમાં અઢળક ખર્ચો કરી શકે છે. બાકી ભગવાનના કાર્યની અંદર પોતાનું પુરુષાર્થથી કમાયેલું ધન સમર્પિત કરવું હોય કોઈ નાની વાત નથી. હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, તાપત્રય હરમ, ભાલમાં ભસ્મની બિંદી, કંઠમાં રુદ્રાક્ષ અને મુખમાં ભગવાન શિવજીનું નામ એ માણસને દુઃખમાંથી મુક્ત કરે છે. આવું ભગવાન વિષ્ણુજીનું વચન છે. હવે નારદજી સાંભળો, 3 વાત બીજી કરો છો. એક શ્લોકમાં 3 વાત બીજી સમજાવી છે. નારદ ધ્યાનપૂર્વક સાંભળો. ભગવાન વિષ્ણુ બોલ્યા છે, શું કહે છે નારદજી? નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, રોજ કથા સાંભળો. રોજ તો આપણે કથા સાંભળવાના હોય. આ 7 દિવસે તો લખડ કરતા 10 હાડા 10 આવીએ. આ થોડા દિવસો માટે કથા છે તોય આપણે સમય નથી આપી શકતા. તો નિત્ય તો કથા કોણ સાંભળવાનું ભાઈ? આટલી મોટી સુવિધા, આટલી મોટી વ્યવસ્થા આપણા માટે કરી હોય અને આપણે જો સમયસર ઘરેથી નીકળી ન શકીએ તો પછી આપણા જેવું દુર્ભાગ્ય કોણ હોઈ શકે છે? શ્રોતાઓનો ધર્મ છે કે વક્તાશ્રી આવે પહેલા શ્રોતાઓએ પોતાના આસને એક હિમાલય પહાડમાં સાધુ જેમ તપસ્યા કરવા બેઠો હોય એમ શ્રોતાએ બેસી જવું જોઈએ. આને શ્રેષ્ઠ શ્રોતા કહેવાય છે. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદજી શૃણુમ શૈવ કથામ નિત્યમ, તમે રોજ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. આવું વિષ્ણુ ભગવાને નારદને કહ્યું છે. સુનિએ જરા. શૃણુ શૈવ કથામ નિત્યમ વદન શૈવ કથાનું ચિંતન કરો, કથાનું મનન કરો. મેં કથામાં શું સાંભળ્યું છે અને આમાંથી શું અનુકરણ કરી શકું? મેં જે કથામાં સાંભળ્યું છે મેં સાંભળેલું મારા જીવનમાં કેટલું ઉતારી શકું છું અને સાંભળેલું મારા જીવનમાં કેટલું અનુકરણ હું કરી શકું છું એનો પ્રયાસ કરો. અને ત્રીજી વાત, પૂજ્ય સ્વામી યતે શિવ ભક્તા પુનઃ શિવ ભક્તા પુનઃ. વારંવાર મહાદેવના ભક્તોના સંગમાં રહો. શિવ ભક્ત કોણ? ભસ્મનું ત્રિપુંડ કરે તે. શિવ ભક્ત કોણ? રુદ્રાક્ષ પહેરે તે. શિવ ભક્ત કોણ? નિરંતર પંચાક્ષર મંત્રનો જાપ કરે, શિવ પૂજા કર્યા કરે. એ શિવ ભક્ત સમજવો નહીં. ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જેનામાં સૌના કલ્યાણનો ભાવ હોય એવા માણસના સંગમાં રહેવું. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. શિવ ભક્ત કોને સમજવો? સૌના કલ્યાણનો ભાવ જેના હૃદયમાં હોય કે સૌનું બસ કલ્યાણ થાય, સૌનું સારું થાય. આવા સજ્જનને પરોપકારી માણસોના સંગમાં રહેવું. સંગદોષ માણસને શ્રેષ્ઠ પણ બનાવી શકે ને સંગદોષ માણસને ખોટા માર્ગે પણ દોરી શકે છે. આપણે કોની સાથે રહીએ છીએ એ બહુ મહત્વનું છે. હમણાં વિજ્ઞાને એક સંશોધન કર્યું છે કે ગાયનું નાનકડું બચડું એને સિંહ સાથે રાખવામાં આવ્યું નાનપણથી જ એકદમ જાગૃતિપૂર્વક. તો સિંહ સાથે રહી અને એ ગાયનું બચ્ચું જેમ સિંહ ત્રાડ નાખે એમ ત્રાડ નાખતું થઈ ગયું. આ વિજ્ઞાને પ્રયોગ કરી બતાવ્યો કે જેની સાથે રહેવાથી તેના કેટલા આપણામાં ગુણ અને સદગુણ દુર્ગુણ ઉતરે છે. જેવી રીતે એ છલાંગ મારી એવી રીતે ગાયનું બચ્ચું પણ મોટી છલાંગ મારવા લાગ્યું, એ રીતે ચાલવા લાગ્યું, એ રીતે જ રહેવા લાગ્યું છે. આખો મોટો પ્રયોગ કરવામાં આવ્યો છે.
તેથી આપણે આપણા જીવનમાં કેવા માણસો સાથે રહીએ છીએ, કોની સાથે રહીએ છીએ, એ બહુ મહત્વનું છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું કે મહાદેવના ભક્તોના સંગમાં રહો, શિવ ભક્તના સંગમાં રહો. જેના હૃદયમાં સૌના કલ્યાણનો ભાવ હોય, સૌનો જે હિત વિચારતા હોય, લોકાનામ હિતયા, જગતનું હિત વિચારનારા માણસો, પરોપકારી માણસોની સાથે રહો, ડાયા માણસોની સાથે રહો, સજ્જન માણસોની સાથે રહો. આપણું એક દેશી ભજન આપણે સૌને કંઠસ્થ સાંભળ્યું પણ હોય, સંગતો કરો તો તમે એવાની કરજો. અભણ મહિલા માતા ગંગા સતી સીધી જ વાત કરી છે. કેવાનો સંગ કરો? સજ્જનનો સંગ કરો, સારા માણસોનો સંગ કરો, શ્રેષ્ઠ લોકોના સંગમાં રહી. જેને ગંદી ગંદી વાતો કરવાની આદત હોય તેનાથી દૂર રહેવાય. જેને ગંદા ગંદા શબ્દ બોલવાની આદત હોય તેને દૂર રહેવાય. જેને નહીં ખાવાની આદત હોય તેની સાથે ન રહેવાય. નહીં પીવાની આદત હોય તેની સાથે ન રહેવાય. જે વ્યસની હોય, દુરાચારી હોય, ભ્રષ્ટ હોય એવા લોકો સાથે ન રહેવાય. જેની ખરાબ વિચારધારા હોય, જેની ગંદી વિચારધારા હોય, જે લોકોનો અહિત વિચારતા હોય, જે માણસ વાત વાતમાં ક્રોધ કરતો હોય, દરેક લોકોની ઈર્ષા કરતો હોય, જે અદેખાઈ કરતો હોય, જે બીજાની નિંદાઓ કરતો હોય, બીજાના છિદ્રો ખોલતો હોય, આવા માણસો સાથે કોઈ દિવસ ભૂલથી રહેવાય નહીં. આવું વિષ્ણુ ભગવાને બોલ્યા છે. આ તો માતા ગંગા સતીની પંક્તિ છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 6 વાત સમજાવી. 3 પહેલી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ 1, બીજી રુદ્રાક્ષ, ત્રીજી પંચાક્ષર મંત્રનો જાપ, ચોથી શિવકથા સાંભળો. કથા સાંભળ્યા પછી કથાનું કંઈ અનુસરણ કરો અને સારા માણસોના સંગમાં રહો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું છે. અને ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે નારદ, કથા શ્રવણ કરવી એ ભક્તિનો દ્વાર છે. કોઈ માણસ એમ કહે કે મારે ભગવાનના ભક્ત બનવું છે, શું કરવું જોઈએ? તો સીધી વાત છે, એને કહો કથા સાંભળતો રહે. दीर्घ काल तक जो कथा सुनते हैं उनको भक्ति का द्वार मिलता है. बहुत लांबा समय સુધી જે કથાનું શ્રવણ કરે છે તે ધીરે ધીરે ભક્તિના દ્વારે પહોંચી શકે છે. આવું વિષ્ણુ ભગવાન બોલ્યા છે. તો પહેલી ભક્તિ કઈ છે? શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું કથા સાંભળવી. આ 3 કલાક જે પ્રભુનો મહિમા સાંભળીએ છીએ એ પ્રથમ ભક્તિ છે, ભક્તિનો દ્વાર છે, પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રોત્રેણ શ્રવણં તસ્ય. કથા સાંભળો, કથા સાંભળો. 24 કલાક નહીં, 3 કલાક, 2 કલાક, 1 કલાક, અડધો કલાક, અડધામાંથી અડધો, એમાંથી અડધો, એક ઘડી આધી મેં પુનિયા. એક પલનો સત્સંગ હજારો ઇન્દ્રના સુખ આપવા માટે સમર્થ છે. એક પલનો સત્સંગ, સારી વાતોનો સંગ, સારા શાસ્ત્રોનો સંગ, સારા માણસોનો સંગ, સારા વિચારોનો સંગ, એ સત્સંગ. तात स्वर्ग अपवर्ग सुख. હજાર ઇન્દ્રના સુખ, ધરી તુલા એક અંગ. બ્રહ્માજીએ તુલન વિધિ કરી. એક બાજુ સ્વર્ગનું સુખ, એક બાજુ ઇન્દ્રનું સુખ, બધું સુખ રાખ્યું અને બીજી બાજુ ત્રાજવાની અંદર સત્સંગનું સુખ મૂક્યું છે તો તેના બરાબર નીકળે. તેથી જીવનમાં સત્સંગ એ અમૃત છે, સત્સંગ એ આશીર્વાદ છે, સત્સંગ આપણું જીવન છે, સત્સંગ આપણો શ્વાસ છે. તેથી દરેક માણસોને આપણા બાળકોને સત્સંગી બનાવવા જોઈએ. બેટા થોડીક વાર ભગવાનની કથા સાંભળો, થોડી વાર કોઈ ધર્મગ્રંથનું પારણ કર, થોડી વાર કોઈ ધર્મગ્રંથનો પાઠ કર. આપણા બાળકોને રામાયણ, ગીતા, આપણા પુરાણોનો પાઠ કરવા માટે આદતી બનાવવા પડશે. અત્યારે વિદેશોની મંદિરોની અંદર શ્રીમદ ભાગવત ગીતા સમજાવવા માટેની પાઠશાળાઓ બાળકો માટે ચાલે છે. દરેક મંદિરો સેવા કરે છે, સ્પેશિયલ તેના ક્લાસ ચાલે છે. તમને ખબર હોય શિકાગોની અંદર અમૃતભાઈ પ્રહલાદ સૌને પ્રદેશોની અંદર વ્યવસ્થા છે અને સારા ઘરના માણસો તેના બાળકોને મોકલે પણ છે. એવું નહીં સમજતા, આપણા દેશ કરતાં વિદેશની અંદર આપણા સમાજના વસતા માણસોમાં ઘણું બધું સારું, બહુ બધું સારું છે. એમના ઘરના મંદિરો તમે જુઓ, એમની રહેણી કહેણી જુઓ, એની સાફ સફાઈ જુઓ, એમની અદબ, એની સિસ્ટમ, એની વ્યવસ્થા, એનો વિવેક, ત્યાંના મંદિરો, ત્યાં મંદિરોની પૂજા આપણા કરતાં બહુ અલગ છે.
વિદેશોની અંદર જે છે આપણી પાસે બધું આ છતાં ઘણીવાર આપણામાં સમજણનો અભાવ છે. તેથી આપણે ઘણું બધું જીવનમાં ગુમાવતા હોઈએ છીએ. તેથી સત્સંગ કરો, બહુ જ મહિમા છે. આ પહેલી ભક્તિ છે. કાન દ્વારા ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રોત્રેણ શ્રવણં તસ્ય કથા સાંભળો, કથા સાંભળો. વચસા કીર્તનમ વાણી દ્વારા ભગવાનનું કીર્તન કરવું, મન દ્વારા પરમાત્માનું ચિંતન કરવું. મનસા વદનમ તસ્ય સાધન નહીં, મહાસાધન ઉચ્યતે. જીવનને સાર્થક કરવા માટે સાધન નથી, જીવનને સાર્થક કરવા માટે મહાસાધન છે. તેથી કથા શ્રવણ કરવી જોઈએ. ઋષિ મુનિઓએ દેવતાઓને કહ્યું, ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. દેવતાઓએ ઋષિ મુનિઓએ દેવોને એવું ન કહ્યું કે અમને ધન સંપત્તિ વૈભવ મળે. એ જીવન જીવવા માટે જરૂર આવશ્યક હોઈ શકે છે, પણ ઋષિ મુનિઓ કહ્યું કે ભગવાન એવી કૃપા કરજો કે અમને શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો સાંભળવા મળે, ભદ્ર ભદ્ર શ્રેષ્ઠ અમને કથાઓ સાંભળવા મળે. અભદ્ર નહીં, અભદ્ર શબ્દ સાંભળવા ન મળે. ભદ્ર ભદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાર્તાઓ કથાઓ ભગવાનની કથા વાર્તા જીવનનું અમૃત છે. હરિ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. સમાજની બીજી કોઈ સેવા ન કરી શકે, પણ કોઈ આપણને માર્ગમાં મળે તેને બે સારી વાતો સંભળાવવી ને, એ પણ સેવા છે. એનું મન પ્રફુલ્લિત, એનું મન આહલાદિત થાય એવી સારી બે વાતો સંભળાવી. ગંદવાડ નહીં. કોઈના કાન કચરા પેટી નથી, કોઈના કાનમાં કચરો ન ભરાય. પણ શું કરીએ, સત્ય ને અસત્યમાં બહુ ફરક છે. સત્ય પોતાના ઘરે જે પોતાના બૂટ પહેરતો હોય ને તો અસત્ય આખા ગામમાં ફરી વળ્યું હોય. સારી વાતને ફેલાવવામાં સમય જતો રહે છે, પણ નબળી વાતો રાતોરાત ફેલાઈ જાય છે. અને સૌને મારી હૃદયની એક પ્રાર્થના છે કે તમને જો તમારી પાસે મોબાઈલ, સ્માર્ટ મોબાઈલ હોય, કોઈ ગંદી વાત તમારા મોબાઈલમાં આવે, એ સમય ડિલીટ કરી નાખો, બીજાને નહીં મોકલો. કોઈને અપકીર્તિ હોય, કોઈના છિદ્રો ખોલાતા હોય, કોઈને અપકીર્તિને હંમેશા પોષણ અપાતું હોય, આવી વાતોને ડિલીટ કરો. તમારાથી જ પૂર્ણ વિરામ કરો, આગળ નહીં મોકલો. શા માટે યાર? કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય ને એને ક્યારેક ચરકચૂક થઈ ગયું હોય ને કાંઈ તેને આમ તેમ થયું હોય તો ફેલાવો ન કરાય, ત્યાંથી હંમેશા ડિલીટ કરી દેવાય. કોઈના માટે નબળો પ્રચાર ન કરાય. અમારે પરમ પૂજ્ય ગુણવંત શાહ બરોડા ચિંતનકાર, આમાં જે વાંચનના શોખીન હોય તેને ખબર હોય, એમને એવું કહ્યું, એનું શિબિરમાં અમે નાનતા જાતા કે ઘરથી બહાર હું પગ મૂકું અને કોઈ મને સામો માણસ મળે, અથવા કોઈ દિવાલ ઉપર સુંદર સૂત્ર લખ્યું, અથવા મને કોઈ સુંદર સૂત્ર સમજાવે, તો મને એમ લાગે કે આજ મારા માટે દિવાળી છે, આજ મારા માટે શુભ દિવસ છે. આ છે સારા વિચારોનું વાવેતર. બડે દુનિયા બદલે ન બદલે કોઈ જરૂર નથી, આપણે બદલી જાય એટલે આપણી દુનિયા તો બદલી જાય. તેથી ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. ભદ્રમ પશ્યેમાક્ષભિજ્જત્રા સ્થિરૈરંગે સ્તુષ્ટ્વા સસ્ત વીર્યશે ભગવાન વિષ્ણુ જે નારદને કહે, નારદ તે જન્મ બાજ ખલો જીવલોક. જીવલોકની અંદર તે જ ભાગ્યવાન છે જે મહાદેવનું ધ્યાન કરે છે, જે વિશ્વનાથના ગુણગાન કરે છે, ભગવાન શિવના સ્તોત્રનું ગાયન કરે છે, મહાદેવનું જે ભજન કરે છે.
જે શિવની સ્તુતિ કરે છે એ મનુષ્ય કોઈ પણ પ્રયાસ વગર ભવ પાર થઈ શકે છે. કેટલું સરળ છે. જીવન ગંભીરતાથી જીવવું જોઈએ માણસે. બાકી હાથમાં કાંઈ રહેશે નહીં, સિર્ફ આંખના આંસુ રહેશે. અનેકને આપણે જાતા જોયા છે. એવા ધનપતિઓની સાથે હું રહ્યો છું કે એ ધનની આપણે કલ્પના ન કરી શકીએ, પણ અંતે તો વિચાર એક જ આવે કે એ માણસના જીવનની યાત્રાનું લક્ષ્ય કયું. इसलिए थोड़ी सी सावधानी. તે જન્મબાજ ખલો જીવલોક. આ જીવલોક છે, જે લોકમાં આપણે રહીએ જીવલોક છે. જન્મ લેવો કોનો સફળ છે તો કે શિવનું જે ધ્યાન કરે છે, વિશ્વનાથને જે યાદ કરે છે, જે વાણી મહાદેવના ગુણગાન કરે છે. આ શિવ મહાપણ કથા છે એટલે આમાં શિવનો જ મહિમા આવે છે. એવું ન સમજવું કે અન્ય કોઈ દેવતાઓનો વિરોધી છું. દરેક દેવતાઓનો મહિમા હોય, પણ મહાદેવનો મહિમા સૌથી અનેરો હોય છે. તે જન્મ તે જન્મ જીવલોકે. આ લોકની અંદર જે લોકમાં રહીએ છીએ તે જ ખરેખર ભાગ્યવાન છે જે ભગવાન શિવનું ધ્યાન કરે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથ. ભગવાન મહાદેવનું નામ છે વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વેશ્વર, વિશ્વ સર્જક, વિશ્વ પોષક. મેં ગૌરવથી કહું છું, આ દુનિયાના કોઈ પણ ભગવાન ગમે એટલા મોટા હોય, કોઈ દેવને વિશ્વનાથ ન કહી શકાય. કહી શકાય? એક મહાદેવ એવા દેવ છે જેને તમે વિશ્વનાથ કહી શકો. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્યક, વિશ્વ અંતક, વિશ્વ અનંત શિવને કહી શકાય છે. ઘણા સંપ્રદાયના માણસો બોલતા હોય કે અમારા ભગવાને જગતનું સર્જન કર્યું છે. જે ભગવાનનો જન્મ થયો એ જગતનો સર્જક ન હોઈ શકે. જે ભગવાનનું મૃત્યુ થયું એ જગતના સર્જક ન હોઈ શકે. જેનો જન્મ પણ નથી થયો, જેનું મૃત્યુ પણ ન થયું એ જગતનો સર્જક હોઈ શકે છે. અને ભગવાન આપણા તમારા ન હોય, ભગવાન સૌના હોય છે. તેથી જન્મ ને મૃત્યુ પામેલા કોઈ પણ ભગવાન અવતર હોય એ જગતના સર્જક નથી. જગતના સર્જક જન્મ ને મૃત્યુથી પર છે, એ જગતના સર્જક છે અને એ ભગવાન મહાદેવ છે. શિવનો કોઈ જન્મ નહીં, શિવનું કોઈ મૃત્યુ, જે નિરંતરતા છે, જે નિરંતર છે, નિરાકાર છે, ઓમકાર છે. વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક શિવ વિશ્વનાથ, જેની વાણી તેના ગુણગાન કરે છે, જે મહિમા સાંભળે છે, જે સ્તુતિ ગાય છે, એ મનુષ્ય ભાવ પાર છે. આ ભગવાન વ્યાસજીના સર્વ વચનો છે. વાણી ગુણાસ્તુતિ કથા. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, જેની વાણી વિશ્વનાથના ગુણગાન કરે છે, એમના માટે વચન આપ્યું છે. શ્રોત્રમ દ્વયમ તે ભવમુતરંતિ. શ્રોત્રમ દ્વયમ તે ભવપાર થઈ શકે, ભવપાર બિન પ્રયાસ ભવપાર થઈ શકે છે. તેથી ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, જે ભગવાન શિવનું ધ્યાન કરે, અને શિવ ધ્યાનના દેવતા છે. આપ મને કહો, કોઈ જગ્યાએ તમે વર્ણન સાંભળ્યું ભગવાન શિવ પૂજા કરે છે એવું? શિવજી ધ્યાન કરે છે, શિવજી તપ કરે છે, શિવજી સમાધિમાં છે. કોઈ પણ ભણેલો માણસ આ વસ્તુ કહી શકે છે. કોઈ જગ્યાએ એવું તમે સાંભળ્યું કે ભગવાન શંકરજી પૂજા કરે? જે પૂજાનો વિરોધ નથી, પૂજા પણ એક ધ્યાનનો પાઠ છે. કોઈ જગ્યાએ એવું સાંભળ્યું ભગવાન શંકરજી યજ્ઞ કરવા બેઠા? યજ્ઞ આપણે ઋષિમુનિઓની પરંપરા, આપણી સંસ્કૃતિ છે. યજ્ઞનો વિરોધ નથી, યજ્ઞ શ્રેષ્ઠ છે, યજ્ઞ કરવા જ જોઈએ. પરંતુ ભગવાન શિવની પરંપરા એ ધ્યાન પરંપરા છે. શિવાલય શું છે? ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. મનને એક જગ્યાએ સ્થિર કરવા માટે, વિચારોને શાંત કરવા માટે શિવલિંગ એ ધ્યાનનું એક કેન્દ્ર બિંદુ પણ છે. એ શિવલિંગ છે. નિરંતર જે ધ્યાનસ્થ રહે છે. શિવજીનું જ્યાં જોવો ત્યાં વર્ણન એક જ હોય, ધ્યાનસ્થ, ધ્યાનસ્થ. ભગવાન શિવજી ધ્યાનસ્થ, ધ્યાનિત્યમ મહેશમ, ધ્યાન કરનારા દેવ છે. ધ્યાન માર્ગ એ ભગવાન મહાદેવનો માર્ગ છે. નારદ ભગવાન વિષ્ણુને કહે છે, ભગવાન
મને કથા કોણ સંભળાવે? આપે મને કહ્યું કે મહાદેવની કથાનું શ્રવણ કરો તો મને કથા કોણ સંભળાવે? કથા સાંભળવા માટે હું ક્યાં જાઉં? હવે ભગવાન વિષ્ણુજી કહે છે નારદને કે નારદ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે તમે બ્રહ્મલોકમાં જાઓ. ધ્યાન દીજીએ, બ્રહ્મલોકમાં જઈને આપના પિતા બ્રહ્માજીને તમે કહો, આપના પિતા બ્રહ્મા તમને ભગવાન મહાદેવની કથા કહેશે. અને નારદજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં જાય છે. પિતા બ્રહ્મા સુંદર આસન પર બિરાજમાન છે, ચતુર્મુખી બ્રહ્મા છે. પુત્ર નારદ પોતાના પિતાની પાસે જઈ પિતાજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે પિતાજીને. પોતાના પિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કરે છે. અને દંડવત પ્રણામ કરી નારદ પોતાના પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે. અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ છે દીકરાઓનો ધર્મ. પિતા સાથે કેવો આપણો વ્યવહાર હોવો જોઈએ, શિષ્ટાચાર આપણો કેવો હોવો જોઈએ. આચારહીન લોકે પુરુષે ભવતી નિંદતા. જે માણસોમાં આચાર વિચાર વિવેક નથી એવા માણસોની સમાજમાં નિંદા થાય છે. માતા પિતા સાથે કેવો સુંદર વ્યવહાર. આમાંથી કોણે માતા પિતાની પરિક્રમા કરીશ કહો? ગિરનાર પહાડની પરિક્રમા કરવા લોકો પહોંચી જાય. મહારાષ્ટ્રના લોકો બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરે છે. વૈષ્ણવ ગોર્ધન પર્વતની પરિક્રમા કરવા, કામતગીરી પર્વતની પરિક્રમા, દેવગીરી પર્વતની પરિક્રમા, કૈલાસ પર્વતની પરિક્રમા કરવા ગયા છે. પણ આમાંથી ભાગ્ય જ કોઈ માણસ હોય કે જેને માતા પિતાની પરિક્રમા કરી હોય છે. માતા પિતાની પરિક્રમાની અંદર દરેક તીર્થોની પરિક્રમા સમાયેલી છે, દરેક પહાડોની પરિક્રમા સમાયેલી છે, સપ્ત ગંગાઓની પરિક્રમા સમાયેલી છે. પણ જે કરીએ છીએ, કરવાનું છે તે ભૂલી જઈએ છીએ. આપણે કોઈ ને કોઈ દૂર દૂર પહોંચી જઈએ છીએ. પરિક્રમા કરવાની ક્યાં વાત કરો? પ્રણામ કરે તો સારું. પ્રણામ કરવાની ક્યાં વાત કરો? પોતાના બાપને હસ્તે મુખે બોલાવે તો પણ ઘણું સારું છે. ઘર એક મંદિર તેરા, માત પિતા ભગવાન. એનાથી મોટો ભગવાન કોણ હોઈ શકે? એનાથી મોટો ઈશ્વર કોણ હોઈ શકે છે? ભગવાનને આપણે ગરમ ગરમ ભોજનનો થાળ જમડવા જઈએ છીએ, પણ ભગવાન રાજી થાય કે ન થાય મને ખબર નથી. પણ સુંદર સુંદર તાજું તાજું ગરમ ભોજન આપણા ઘરના દાદા દાદીને ભોજન કરાવીને તો મારો મહાદેવ નૃત્ય કરવા લાગે. વાહ, કેટલું સુંદર તે કામ કર્યું, કેટલું સુંદર તે કાર્ય કર્યું છે. તારા ઘરમાં વૃદ્ધ દાદા દાદીને તે સુંદર તાજું તાજું ગરમ ગરમ ભોજન કરે એવું છે. જેને જોયા નથી તેના માટે વલખા મારીએ છીએ, જે આપણને જોઈએ છીએ તેને આપણું મૂલ્ય નથી કરતા. આપણો સૌનો સ્વભાવ છે ને એવો. જોકે તમે તો આમજાવાળા તો ડાયા માણસો છો. આપ સૌની વાત નથી, હું તો ખાલી આકાશવાણી ખાલી બોલું છું. નારદે પોતાના પિતા સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. આને આગળ મેં કથા કરીને આ કથા પ્રારંભ કરીને આગલા દિવસે હિંમતનગર મેં કથા પૂર્ણ કરી. અમેરિકાના જાદા મહેશભાઈ પ્રજાપતિ અને દક્ષાબેન પ્રજાપતિ. દક્ષાબેનનો ખૂબ સંકલ્પ હતો કે જીવનમાં એકવાર અવસર મળે તો મારે શિવમહાપણ કથા ગિરિબાપુના મુખેથી કરાવવી છે. તો એ દક્ષાબેનનો સંકલ્પ પૂર્ણ કરવા માટે તેના પતિદેવ મહેશભાઈ કથા કરી. એમનો દીકરો ભોલો, એ બાપ દીકરો બેસીને કથા સાંભળે. સાથે એક જ સોફા પર બાપ દીકરો બેસે રોજ માટે. દીકરોનો બાપ બંને સાથે બેસે. મેં ત્યારે કથામાં કહેલું હતું કે કોઈ તમને પૂછે કે સતયુગ ક્યાં છે તો તમારે કહેવાનું કે જે બાપ અને દીકરો સાથે બેસીને ભગવાનની કથા સાંભળતા હોય એ સતયુગ છે. અને બાપ અને દીકરો હામામાં ડોળા કાઢતા હોય સમજવું એ કલયુગ છે. ડોળા કાઢતા હોય ને બાપ દીકરો સામસામા, એકબીજાને બોલે ને વાતો કરે, વ્યવહાર ન હોય. આવા ભાગશાળી બાપ દીકરા હોય છે. અને બહુ હૃદયથી મારી પ્રાર્થના છે મારા યુવાન દીકરાઓને, ભલે આપણા પર માનું ઋણ હોઈ શકે છે, માના ઋણમાંથી કોઈ માણસ મુક્ત ન થાય, પણ પિતાનું ઋણ કાંઈ ઓછું નથી આપણા ઉપર. પિતાએ કમાઈને આપણને ઘરમાં લાવ્યા છે ત્યારે આપણી માએ આપણને રોટલો બનાવીને ખવડાવ્યો છે. એની પોતાની જરૂરિયાતને ધ્યાનમાં નથી રાખી. આપણા બાપાએ આપણી જરૂરિયાતો ધ્યાનમાં રાખી છે. પોતે સામાન્ય મોબાઈલથી ચલાવી લઈએ. મારો છોકરો ભણે સ્માર્ટ મોબાઈલ તેને અપાવો. હું સાયકલ ચલાવીને મારું ગુજરાન ચલાવી લઈશ, પણ મારા દીકરાને સ્કૂટર અપાવો. હું જૂના કપડાં પહેરી લઈશ,
પણ મારા દીકરો ભણે છે તેને નવા કપડાં અપાવું, યુનિફોર્મ અપાવું. હું જૂના ચપ્પલથી બૂટથી ચલાવી લઈશ, પણ મારા દીકરાને સારા બૂટ અપાવું, સારું યુનિફોર્મ અપાવું. એ પિતા છે. પિતા આપણો રક્ષક છે, પિતા આપણું કવચ, પિતા આપણી છત્ર છાયા છે. જે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય તેમ બાપના ઋણમાંથી કાંઈ મુક્ત ન થઈ શકાય. આપણે સૌએ બાળપણ જોયું છે. બાપની આંગળી પકડીને આપણે ચાલતા પણ શીખ્યા છીએ. અને એક વાતનો આપણને સૌને અનુભવ છે, આપણી મા તો આપણને કાંખમાં તેડે છે, પણ બાપ તો કંધા પર બેસાડે છે. એ બાપ છે, એ પિતા છે. તેથી પિતાનું ઋણ આપણા માટે ભરપૂર છે. આખા કુટુંબને ભરણ પોષણ કરનારો છે. આપણા માટે એ તારણહાર છે, અન્નદાતા છે, જીવનદાતા છે. તેથી ક્યારે અવસર મળે પિતાજીની સેવા કરવાનો તો ચૂકવું નહીં. ભલે કરોડોનું કામ હોય, એકવાર જતો રહે, ફરી પાછું મળી જશે, પણ પિતાના અવસરનો પિતાની સેવાનો અવસર ફરી મળે ન મળે આપણને ખબર નથી. એક પંક્તિ કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરો હજાર મારા વાલા પિતાને. વંદન કરો હજાર મારા વાલા પિતાને. નાના નાના દુઃખોમાં માં પડખે ઊભી હોય છે, પણ મોટા મોટા દુઃખોમાં તો બાપને જ જરૂર પડે છે. તો જેને બાપની છત્રછાયા ગુમાવ્યું હોય ને નાનપણમાં, તેને ખબર પડે કે પિતાનું મૂલ્ય શું કહેવાય. એક વાત યાદ રાખજો, તમારા ઘરમાં જીવિત બાપ છે ને, તો તમારે જેવું કોઈ ભાગશાળી માણસ આ ધરતી પર નથી. આપણા ઘરની અંદર જીવિત બાપ છે, બાપ અડીખમ બેઠો છે, સમજો તમે ભાગ્યવાન માણસ છો. એવા અનેક એવા છોકરાઓ છે જેના પર કોઈ બાપની છત્રછાયા નથી. રખડતા ભટકતા કેટલી ઠોકરો ખાવી પડે છે, દુનિયાદારીનું કેટલું સહન કરવું પડે, સાંભળવું પડે છે. આપણો જીવનદાતા, આપણો પ્રાણદાતા આપણો પિતા છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. વિદુર બાપ, દીકરો નાનો, થોડી વાર તો એમ થયું કે મારે નોકરી પર જવાનું, દીકરાને કોણ સાચવજે, નાની ઉંમરમાં વિધુરતા મળી, શું કરું? કોઈ સમજાવ્યું તેના મિત્રો, એક ભાઈ તું બીજા લગ્ન કરી લે, જેથી કરીને છોકરો પણ સાચવાઈ જાય, ઘર સાચવાઈ જાય. પણ આ ભણેલો ગણેલો શિક્ષિત બાપ વિચાર કરવા લાગ્યો, નહીં, બીજા લગ્ન તો ન કરે. બીજી માં તેને આવે, મારા દીકરાને સાચવે ન સાચવે શું ખબર. આ સત્સંગી બાપ નોકરી કરતો જાય, પોતાના દીકરાને સાચવતો જાય, ધીરે ધીરે છોકરો મોટો થાય છે. માનો પણ પ્રેમ આપે છે ને બાપનો પણ પ્રેમ આપે છે. ઘરનું કામ પણ બાપ કરે, નોકરી કરતો જાય, ઘરનું કામ કરતો જાય, છોકરાને સાચવતો જાય, રસોઈ પણ પિતા જ બનાવે છે. સમય વીતવા લાગ્યો, છોકરોને ભણવા મોકલો છે, ધીરે ધીરે ભણી ગણીને આગળ વધ્યો છે. હાઈ સેકન્ડરી પાસ કર્યું છે, સારા માર્કે પાસ થયો છોકરો, કારણ કે પિતાએ છોકરા પર પૂર્ણ ધ્યાન આપ્યું છે. હવે બાપની ઈચ્છા એવી છે કે સારા માર્કે પાસ થયો છે અને હું ડોક્ટર બનાવું. મેડિકલ હોસ્પિટલ, મેડિકલ કોલેજની અંદર જોયું તો ઘણી બધી ફીસ ભરવાની, તેને બાપ પાસે એટલી કઈ વ્યવસ્થા હતી નહીં. પોતાના સગા સંબંધીઓ મિત્રો પાસે થોડા થોડા પૈસા લીધા, થોડીક લોન ઉપાડી, પણ તો પણ એ પૈસા ભરવા માટે પૂર્ણ ન થયું. કોઈ પણ સંજોગ હોય, કોઈને ખબર ન પડે તે રીતે પૈસાની વ્યવસ્થા કરીને આ છોકરાને મેડિકલમાં એડમિશન માટે અપાયું છે ને સારો એક ડૉક્ટર, નામસીને એક ડૉક્ટર બને છે. ગામમાં જેનું નામ છે એવો ડૉક્ટર બને. પિતા રિટાયર્ડ થાય, નોકરી પૂરી થાય છે, બાપ દીકરો બંને ઘરમાં રહે છે. દીકરો ડૉક્ટરની પ્રેક્ટિસ કરે છે. ગામમાં જે દીકરાની પ્રતિષ્ઠા છે, એક સારો ડૉક્ટર છે, બાપનું પણ માન સન્માન છે, કારણ કે દીકરો ડૉક્ટર છે. બાપ દીકરો બંને રહે છે, સાથે ભોજન કરે, સાથે રહે, સાથે વાતો કરે.
એક દિવસ બાપ અને દીકરો ભોજન કરતા હતા અને પિતાએ કહ્યું કે બેટા તું ડૉક્ટર છે, સારો ડૉક્ટર છે, તારી પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, નગરમાં તારી પ્રશંસા થાય છે. મારી ઈચ્છા એવી ખરી બેટા, ઘણા વર્ષોથી નારી વિહોણું આ ઘર છે. ઘર કોનાથી દીપે છે? નારીથી દીપે છે. ઘરમાં નારી ન હોય તો એ ઘર ન લાગે. બેટા કેટલા વર્ષો મેં વિતાવી દીધા, નારી વિહોણું ઘર રહ્યું. બેટા કોઈ સારી કન્યા સાથે લગ્ન કરી લે. તું જો કહે તો હું કોઈ જગ્યાએ સમાજમાંથી કોઈ કન્યાની પસંદગી કરું, અને કોઈ તારા જો ધ્યાનમાં હોય તો તું પણ મને કહી શકે છે બેટા, પડદો રાખ્યા વગર. આ બાપને દીકરો મિત્રની જેમ રહે છે, બાપ દીકરાની જેમ નહીં. એકબીજાની સુખ દુઃખની વાતો કરે છે. દીકરાએ ધીરેથી કહ્યું પિતાજી ક્ષમા કરજો, મારી સાથે એક ડૉક્ટર છે, એમની સાથે લગ્ન કરવા છે, આપ જો હા પાડો તો. અરે બેટા દીકરા, હું કઈ રીતે ના પાડી શકું છું? તારી સાથે જો કામ કરતી ડૉક્ટર કન્યા હોય તો તું લગ્ન કરી શકે છે. વાર્તાલાપ થયો. એકનો એક દીકરો વિધુર બાપ ડૉક્ટર કન્યા સાથે લગ્ન કરે છે, ઘરમાં આવે છે, પણ ડૉક્ટર છે. બંને જણા પ્રેક્ટિસ કરવા માટે જાય છે. રસોડું તો બાપ જ સંભાળે છે, ઘરનું કામ પણ પિતા જ કરે છે. પછી ધીરેથી દીકરાએ કહ્યું તેની પત્નીને કે તું જો સંમતિ આપતો, હવે મારા બાપાનું ધીરે ધીરે વૃદ્ધપણું આવે છે, આપણે રસોઈ બનાવવાવાળા કોઈ રાખી લઈએ, આપણે ઘરકામવાળા. બંને પતિ પત્ની નિર્ણય લીધો ચાલો ભાઈ ઘરકામ અને રસોઈ આપણને બનાવી દેવા કોઈ માણસને આપણે ઘરમાં રાખી લઈએ. ઘરકામ કરી શકે, રસોઈ બનાવી શકે એવા કોઈ માણસને ઘરમાં રાખ્યું છે. ઘર સંભાળે છે, બધું સારું છે. બંને જણા નોકરી કરે છે, આવે છે, જાય છે. પણ આ દીકરાનો નિયમ એવો કે પિતાની સાથે જ ભોજન કરવા બેસવાનું. પિતા વગર દીકરો કોઈથી ભોજન ન કરે. બાપ પણ ઇંતજાર રાહ જોવે કે જ્યાં સુધી દીકરો ના આવે ત્યાં સુધી ભોજન ના કરે. બાપ દીકરો બંને સાથે જ ભોજન કરે. હવે બાપ દીકરો સાથે ભોજન કરતા હોય તો પછી એમની પુત્રવધુ પણ સાથે ભોજન કરવા બેસવું પડે છે. હવે બાપની વૃદ્ધાવસ્થા વધતી જાય છે, અને વૃદ્ધાવસ્થામાં તમે જાણો છો કે શરીરનું બેલેન્સ ઘણી વાર ગુમાવી દેતો હોય છે માણસ. ક્યારેક ખાતા ઓતરાઈ જાય, ક્યારેક ખાતા ઉધરસ આવી જાય, આવું બધું થયા કરે. ઘટપણ છે ભાઈ. ઘટપણમાં એટલું બધું શરીર આપણા હાથમાં ન હોય, આપણું બેલેન્સ ગુમાવી બેઠા હોય છે આપણે. ક્યારેક ખાતા હાથમાંથી પડી જાય, આવું બધું થતું હોય. દીકરો તો દીકરો કારણ કે બાપને અનહદ પ્રેમ કરે છે, અને દીકરાને જેટલો બાપ ઉપર પ્રેમ હોય એટલું કઈ પુત્ર વધુને આપણા બાપ ઉપર પ્રેમ હોય નહીં. એકદમ ચોખ્ખી વાત છે. આ પુત્ર વધુને ગમતું નથી. ધીરે તેના પતિને કહે છે કે આ પિતાજી ઉધરસ ખાય છે, તેના જમ્સ. ડૉક્ટર ને એના તો બીક બહુ લાગી જાય, તમને કાંઈ થઈ જશે, આમ થઈ જશે, પિતાજીનું ગટપણ છે, તમે સાથે જમવા બેસો સારું નહીં. પેલી પુત્ર વધુ સાથે જમવા બેસવાનું બંધ કરી દીધું. પણ દીકરો આ વાતને છોડતો નથી, કારણ કે નાનપણથી આદત પડેલી છે. બાપને પ્રેમ, બાપની લાગણી, પિતાની લાગણી, પિતાનો પ્રેમ. ધીરે આ વાત મોટું રૂપ પકડવા લાગી. બાપ દીકરા, પુત્ર વધુ અને બંને જણ વચ્ચે થોડા આમ કંકાસ ગજિયા થવા લાગ્યા છે. અને એ ઝઘડાનું કારણ પિતાજી હતા. બાપને ખબર પડી ગઈ કે મારા કારણે. થોડા દિવસ માટે પિતાજીએ ધૈર્ય રાખ્યું છે. એક દિવસ પહેલી ડૉક્ટર પત્નીએ કહ્યું કે તું જો આ બાપને નહીં છોડે તો આ ઘરની અંદર કાં તારો બાપ રહેશે ને કાં હું રહીશ. તો દીકરાએ કહી દીધું કે નહીં, મારા બાપને હું નહીં છોડી શકું, તારે જે નિર્ણય લેવો તો લઈ શકે છે. અને પુત્ર વધુ નિર્ણય લઈ લીધો, હું આ ઘર છોડીને જતી રહીશ. આના વાતની ખબર પિતાને પડી ગઈ છે. મારા કારણે મારા દીકરાનું ઘર, બંને વચ્ચે મારા કારણે દુઃખ. બાપ બહુ ડાયો હતો, ગટપણ તો હતું જ. પોતાના જરૂરિયાત ભરેલા કાગળિયા, પોતાની જરૂરિયાતની ફાઇલો, દીકરાને એક પુત્ર વધુને ખબર ન પડે તેમ રાત્રિના સમયે ઘર છોડીને બાપ જતો રહે છે. શા માટે? દીકરાના સુખ માટે. રાત્રે તેનો કોઈ અંગત મિત્ર હતો ત્યાં જાય છે. અને હોય, અને જીવનમાં એક મિત્ર એવો રાખવો જ જોઈએ કે ગમે ત્યારે તમે તેનો દરવાજો ખખડાવી શકો.
તમને શ્રેષ્ઠ ને સારો ને સજ્જન મિત્ર મળ્યો ને તો સમજી લ્યો કે તમારા જેવો ભાગ્યવાન ધરતી પર કોઈ માણસ નથી. કારણ કે વર્તમાન યુગમાં સારો મિત્ર મળવો એ પણ મુશ્કેલ છે. જેનું દ્વાર ક્યારે પણ તમે ખટખટાવી શકો એવો તમારો એક ભાઈબંધ હોય, તમને પૂર્ણ ભરોસો હોય કે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય પણ મારા ભાઈબંધનો દરવાજો મારા માટે 24 કલાક ખુલ્લો રહે. આવો કોઈ સજ્જન એક મિત્ર આપણા જીવનમાં હોવો જોઈએ અને તેને શોધી કાઢવો જોઈએ. ખુશામતખોર મિત્રો નહીં, વાહવા કરનારા મિત્રો નહીં, તમને સાચું કહેનારા મિત્રો. ભાઈ આ તું કરી તારા માટે સાચું નથી, તું મારી સાથે મિત્રતા રાખે નહીં રાખે વાંધો નહીં. ખુશામત કરે, વાહવા કરનારા, વાહમાં ખંજવાળનારા એવા મિત્રોની જરૂર નથી. મુખે તમારા દુર્ગુણ ગાય ને પીઠ પાછળ તમારી પ્રશંસા કરે. મિત્ર હોશો એસા ઢાલ સરીખા, દુઃખ में आगे और सुख में पीछे. એના મિત્રને ઘરે જાય છે, ખખડાવે છે, કહ્યું અરે આટલી મોડી રાતે. ત્યારે મિત્ર છે ને બે આંસુ પાડવાનું ઠેકાણું પણ ભાઈબંધ હોઈ શકે છે. આ માણસ ખૂબ રડે છે. આશ્વાસન શું થયું વાત તો કરો. તો કહી આવી રીતનું થયું, તેથી ઘર છોડીને આવ્યો છું, પણ હવે મારે તમે મારું કામ કરો કે એવી જગ્યાએ મને કોઈ જગ્યાએ નોકરીએ રાખી જો મારું ગુજરાન હું ચલાવી શકું. અને એવી જગ્યાએ મને નોકરી રહેવું છે કે મને કોઈ ભાળે નહીં કે હું એ નોકરી કરું છું. એવી મને નોકરી જોઈએ છે. કારણ કે મારો દીકરો પ્રતિષ્ઠિત છે અને કોઈને ખબર પડી જાય કે એટલો પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, એનો બાપ નોકરી કરે છે, કોઈની વેટ કરે છે, એવું મને કોઈ કામ અપાવો જેથી કરીને મારી રીતે હું જીવી શકું. અને પોતાની પાસે રહેલી ફાઇલ ને કાગળિયા પોતાના મિત્રને સાચવવા માટે આપ્યા છે કે આ તમે સાચવજો. શરીરનો કોઈ ભરોસો નહીં, ક્યારે આંખ બંધ થઈ જાય. ક્યારેય મારી આંખ બંધ થઈ ગઈ તો આ ફાઇલ, આ કાગળિયા, આમાં જે કાંઈ લખ્યું છે એ બધું મારા દીકરાને પહોંચાડજો. ભલે. એક કોઈ સોસાયટી રાત્રિ નોકરી ચોકીદારની અપાવી છે. રાત્રિ નોકરી કરે છે, કોઈને ખબર ના પડે તે રીતે રહે છે, થોડું ઘણું વેતન મળે છે, પોતાનું ગુજરાન ચલાવી લે છે. ગટપણ તો હતું જ, ખબર નહીં શું થયું. પેલા છોકરાએ ઘણી જાહેરાતો કરી કે મારા પિતાને ક્યાંય જોયા છે, આ ચિત ગામમાં, નગરમાં, આજુબાજુના ગામમાં, દૂર દૂર સુધી સગા સંબંધી ડોક્ટર છે ને. અંતે દીકરો નિરાશ થયો કે હવે તો મારાથી શું થઈ શકે છે. પેલી પુત્ર વધુનું તો કાંઈ દુઃખ છે જ નહીં, કારણ કે એ તો એવું જાણતી તે ઘરમાં જ જાય. ઘણા દેશમાં આપણા લોકોમાં આવો રોગ છે. એ પૂછે છોકરાને કે તારા ઘરમાં કેટલા ડોહલાઓ છે. મેં જોયું છે, આવું સાંભળ્યું છે. અને જાજા ઘરમાં વડીલો હોય તો એ છોકરી ના પાડી દે તો તારી સાથે લગ્ન નથી કરવા. વિચાર તો કરો.